નમસ્કાર મિત્રો, લોકલ ફોકના માધ્યમથી અને ધ ભુજ બીએમએસ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત તથાસ્તુ આયુ ટોક્સની આ ચોથી અને અંતિમ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે બહુ જ થોડા સમયમાં આજનું આપણું આ સત્ર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને વિનંતી છે કે આપ અમારી સાથે જ રહેજો પૂરા સત્ર દરમિયાન, કેમ કે આપણે સૌને ખ્યાલ છે કે આપણા દરેક સત્રો છે એ સ્વાસ્થ્યના એક નવા સોપાનોની વાત કરે છે અને સ્વાસ્થ્યના નવા વિષયોને આપણે એમાં જાણવાની સતત કોશિશ કરતા રહીએ છીએ. ગયા 3 સત્રોની અંદર પણ એવી જ રીતે આયુર્વેદના સાનિધ્યમાં રહીને આપણે સ્વાસ્થ્યના અલગ અલગ વિષયોને જાણ્યા, જ્યાં બાળકોની વાત કરી, યુવાઓની વાત કરી, બહેનોની, માતાઓની વાત કરી અને ઉપરાંત આહાર કે જે કદાચ આપણા શરીરનું સૌથી મહત્ત્વનું એક ઘટક છે જીવન જીવવા માટે, તો એની પણ આપણે એની સાયકોલોજી ઉપરની ઇફેક્ટની આપણે ચર્ચા કરી. તેવા વિવિધ વિષયો સાથે આ તથાસ્તુ આયુ ટોક્સની આ શ્રેણી ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. અમને કહેતા પણ આનંદ થાય છે કે ઘણા બધા મિત્રો, નવા મિત્રો પણ અમારી આ શ્રેણીને જોવા માટે અમારી સાથે જોડાયા છે અને એ આટલા સારા રિસ્પોન્સ માટે ધ ભુજ બીએમએસ ડૉક્ટર્સ એસોસિએશનના અમે દરેક ડૉક્ટર મિત્રો આપના આભારી છીએ. મિત્રો, આજે પણ આપણે એક સુંદર મજાની એવી જ એક વિષયની વિસ્તૃત ચર્ચા કરવાની છે. એટલા માટે આપણે સૌએ અહીંયા સાથે જ રહેવાનું છે. માત્ર 2 થી 3 મિનિટની અંદર આપણું આ સત્ર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હજુ પણ આપના કોઈ મિત્રો હોય તો એમને પણ આ લિંક આપ શેર કરી શકો છો અને કોશિશ કરીએ કે વધુમાં વધુ લોકો આજે આપણા અંતિમ સત્રમાં આપણી સાથે જોડાય. અને મિત્રો, આ શ્રેણી દરમિયાન આપણે હંમેશા કરીએ છીએ એ રીતના આજે પણ આપણે એવું જ કરશું કે આપના આ વિષય માટેના આયુર્વેદ ઉપરના, આયુર્વેદને લગતા જે કોઈ પણ પ્રશ્નો આપણા મનમાં હોય તો આપ પૂછી શકો છો આપણા મહેમાનોને અને અમે એનો આન્સર આપવા માટે, એનો જવાબ આપવા માટે હંમેશા કોશિશ કરશું. ખૂબ આનંદ આવે છે જ્યારે આટલા બધા મિત્રો એકસાથે જોડાય અને આ પ્રકારની શ્રેણીનો સ્વાદ માણતા હોય. અમે પણ સદનસીબ છીએ કે અમારા ડૉક્ટર્સ એસોસિએશનની અંદર ખૂબ સારા ચિકિત્સકો છે, ખૂબ સારા એવા મિત્રો છે કે જેઓ પોતાના વિષયોનું પોતાનું જે જ્ઞાન છે એ સમાજને આટલું સુંદર રીતે પીરસી શકે છે. ઉપરાંત લોકલ ફોકનું માધ્યમ પણ અમને ખૂબ સરસ રીતે આમાં ઉપયોગી થયું છે કે જેના દ્વારા આ પ્રસ્તુતિ જે છે, આખી આયુ ટોક્સની પ્રસ્તુતિ જે છે એને એક અલગ જ ઊંચાઈ પણ આપણને મળી છે. એટલે લોકલ ફોક્સનો પણ અમને ખૂબ સરસ સપોર્ટ અને સહકાર હંમેશા મળતો રહ્યો છે. આજની જે આપણી આ સિરીઝ છે એનો જે આજનો મણકો છે, એટલે કે ચોથો મણકો જે છે એ આપણો અંતિમ મણકો જરૂર છે, પણ આપણે પ્રયત્ન કરશું કે અલગ અલગ રીતે આપણે તમારી સામે સ્વાસ્થ્યના અલગ અલગ સોપાનો, અલગ અલગ વિષયોની જે છે ચર્ચા જે છે આયુર્વેદના માધ્યમથી કરતા રહીશું. તો મિત્રો, હવે વધારે સમય ન લેતા આપણે આજનો આપણો આ તથાસ્તુ આયુ ટોક્સ સિરીઝ 4 અથવા ધ સમિંગ અપ ચેપ્ટર તમે કહી શકો, એની આપણે શરૂઆત કરીએ. આપણા આજના કાર્યક્રમમાં હું છું ડૉક્ટર આલા પંતાણી, મારી સાથે છે મારા કો હોસ્ટ ડૉક્ટર મેહુલસિંહ ઝાલા અને આપણી સાથે આજનો આપણો જે વિષય છે આયુર્વેદ મિથ્સ એન્ડ ફેક્ટ્સ, બરોબર, કે આયુર્વેદ વિશેની માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને ખરેખર આયુર્વેદમાં એ સાચું શું છે એના વિશેની વાત કરવા આપણા 2 મહેમાનો આપણી સમક્ષ ઉપસ્થિત છે. હું સ્વાગત કરું છું ડૉક્ટર ધર્મેશભાઈ ગોસ્વામીનો, જેઓ આયુર્વેદ પંચકર્મ ચિકિત્સક છે ભુજમાં જ, અને એમની સાથે છે ડૉક્ટર હિતેશભાઈ રંગાણી કે જેઓ ભુજમાં જ આયુર્વેદ પંચકર્મના પ્રેક્ટિશનર છે. તો એમનો ખૂબ બહોળો અનુભવ છે બંને આપણા ડૉક્ટર્સ મિત્રોનો આયુર્વેદની પ્રેક્ટિસનો, અને અમારી પ્રેક્ટિસમાં અમે ઘણા બધા વિષયોની સામે આવતા હોઈએ છીએ, કારણ કે લોકોને આજે આયુર્વેદ વિશેની સાચી વાત કરવા માટેનું કોઈ પ્લેટફોર્મ ઘણી વખત સમાજને નથી મળતું હતું. તો આયુર્વેદ ડૉક્ટર પાસે જ્યારે ડૉક્ટર્સ પાસે દર્દીઓ આવતા હોય છે ત્યારે ઘણા બધી અલગ અલગ જાતની એક થોટ્સ એમના મગજમાં હોય છે આયુર્વેદ માટે, કે ઘણા બધા વિચારો છે જેની આપણે આજે ચર્ચા કરવા આપણે એકઠા થયા છીએ. તો સૌથી પહેલાં તો હું ડૉક્ટર ધર્મેશભાઈ આપને પૂછવા માંગીશ કે લોકોને પહેલાં આપણે આયુર્વેદની થોડીક બેઝિક જાણકારી આપે કે આયુર્વેદ એટલે શું ખરેખર. જી, આયુર્વેદ આમ કહેવા જઈએ તો આપણા જીવન માર્ગ સાથે, આપણી જીવન પદ્ધતિ સાથે અને વ્યવહાર સાથે પણ જોડાયેલું છે. કોઈ ભારતીયને આયુર્વેદ એટલે શું આમ તો કહેવાની જરૂર ન પડે, પણ આજના સમય અનુસાર અને સાંપ્રત ગતિ અનુસાર જોવા જઈએ તો મોડર્નાઇઝેશન જે રીતે થયું છે એ રીતે આયુર્વેદના કેટલાક પાસા ભૂલાયા છે. બિલકુલ. પણ એની વચ્ચે પણ આયુર્વેદ આજે એટલું જ સારી રીતે આગળ વધી રહ્યું છે
અને એક સારા પર્યાય તરીકે અને મુખ્ય ચિકિત્સા તરીકે પણ આજે ઘણા લોકો એને સ્વીકારે છે. એટલે આયુર્વેદની વ્યાખ્યા કઈ રીતે કરવી? આયુર્વેદની વ્યાખ્યા કરીએ તો સરળ છે, 2 શબ્દો છે, આયુ અને વેદ. આયુ મતલબ જીવન, જે આપણે આખું જીવન જીવીએ છીએ એની દરેક ઘટના, દરેક વસ્તુનો સંબંધ આયુર્વેદ સાથે જોડી શકાય. આયુર્વેદમાં એના દરેક વિષયને અનુલક્ષીને કંઈ ને કંઈ સલાહ, વિચારણા અથવા તો પ્રસ્તાવ મૂકેલા છે. વેદ એટલે કે જાણકારી, જે ઉચ્ચ સ્તરની શાસ્ત્રીય વેલ મેનર્ડ જાણકારી છે એને વેદ કહી શકાય. એટલે આયુર્વેદ એ વેદોનો એક ઉપાંગ પણ ગણવામાં આવે છે, જેને 5મો વેદ પણ કહે છે, અને અથર્વવેદનું ઉપાંગ તરીકે પણ એને ગણવામાં આવે છે. મુખ્ય આ રીતે કહી શકાય. પણ આયુર્વેદને જનરલી આપણે માનતા હોઈએ કે ફક્ત એક ઓસડિયાનું શાસ્ત્ર છે, એમાં ફક્ત દવાઓનું વર્ણન છે, એમાં ફક્ત ને ફક્ત કેટલીક ફોર્મ્યુલાઝ છે. નહીં, આયુર્વેદ ફક્ત એટલા માટે નથી. આયુર્વેદ એ જીવન જીવવાની દરેક બાબતને સ્પર્શે છે, જેમાં દિનચર્યા, ઋતુચર્યા, સવારથી માંડી સાંજ સુધી દરેક પ્રક્રિયામાં શું કરવું, શું ન કરવું, ક્યું ભોજન લેવું, ક્યું ભોજન ન લેવું, રોગ અનુસાર શું ખાવું ન ખાવું, સ્વસ્થ રહેવા માટે શું શું પ્રયાસો કરવા, જેનાથી આપણું જીવન સુખમય અને શાંતિમય બને, એવી દરેક ઉપાય આયુર્વેદે કહેલા છે. બિલકુલ. એટલે આયુર્વેદ લગભગ આપણા જીવનના દરેક તબક્કાને સારી રીતે સ્પર્શે છે. બાલ, વૃદ્ધ, યુવાન, સ્ત્રી, પુરુષથી માંડી દરેક વયના વ્યક્તિ માટે આયુર્વેદ હંમેશા કંઈક ને કંઈક માર્ગદર્શનને સલાહ આપે છે. ચોક્કસ. એટલે આપે જેમ કીધું એમ કે સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાની પદ્ધતિ એટલે આયુર્વેદ કહી શકાય. કારણ કે ઘણા લોકો એમ માનતા હોય છે કે આયુર્વેદ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર જ છે, કે રોગ થાય ને એની સારવાર એટલે આયુર્વેદ. પણ તમે જેમ કીધું એમ કે આયુર્વેદ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે. એટલે ખૂબ સરસ વાત આપે કરી આયુર્વેદ વિશેની. એટલે મિત્રો, આયુર્વેદ વિશેની આપણી ગેરસમજ હોય કે આયુર્વેદ એટલે ખરેખર શું, તો એની આ ખૂબ સારી છણાવટ જે છે એ આપણને ડૉક્ટર ધર્મેશભાઈએ આપી છે. આપણે આયુર્વેદના જે 2 મુખ્ય અંગો કયા છે, સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકારસ્ય પ્રસન્નમ છે. તો સાહેબ, અત્યારે આધુનિક સમયમાં, સાંપ્રત સમયમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે વિવિધ કક્ષાએ વિવિધ પ્રકારના ડૉક્ટરો જે કે વૈદ્યો જે આયુર્વેદ પ્રેક્ટિસ કરતા હોય છે. તો અત્યારે ખરેખર ટર્મિનોલોજીકલી આપણે ગણીએ કે ગ્રેજ્યુએશન વાઇઝ કઈ રીતે અત્યારે આખું ગોઠવણી છે આયુર્વેદની, તો એ થોડુંક જણાવશો? અતિ ઉત્તમ સવાલ છે સાહેબ. કારણ કે આજે આયુર્વેદના કોઈ પણ વૈદ બની શકે, અથવા તો કોઈ પણ પેઢી પરંપરાથી પ્રેક્ટિસ કરતો હોય આયુર્વેદનો વૈદ ગણાય, એવું આપણે કદાચ ઘણા લોકોના મગજમાં હોય કે ફલાણા વૈદ હતા, એમનો દીકરો આજે એમનો વૈદ તરીકે પ્રેક્ટિસ કરે છે. પણ ખરેખર આયુર્વેદ 1952 અને 54ની સાલની વચ્ચેથી જ આયુર્વેદને એક માન્યતા પ્રાપ્ત ડિગ્રીની કક્ષામાં ગોઠવવામાં આવ્યું છે. એક પ્રોફેશનલ ડિગ્રી છે, જેમ કે બીજા સાંપ્રત સમયની જે પણ મોડર્ન વિજ્ઞાનની કે બીજી કોઈ પણ શાખાની જે પણ ડિગ્રીઓ હોય છે એની સમકક્ષ ડિગ્રી છે, જેને BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદા મેડિસિન એન્ડ સર્જરીના ટૂંકાક્ષરી નામે સંબોધવામાં આવે છે. આ કોર્સ જે હોય છે એ 4.5 વર્ષનું વૈજ્ઞાનિક ઢબથી આજના મોડર્ન વિજ્ઞાન અને આયુર્વેદ એ બેનો સમકક્ષ સમાંતર રીતે અભ્યાસ કરવામાં આવે છે. સાથે સાથે સારામાં સારી ફેકલ્ટી અને સારામાં સારા માર્ક લઈ આવેલા છોકરાઓ એની અંદર એડમિશન મેળવતા હોય છે. એક સારી ટીચિંગ મેળવી અને આજની જે પણ મોડર્ન પદ્ધતિઓ છે, ડિસેક્શનથી માંડીને જે પણ આજની મોડર્ન રિસર્ચ થયેલા છે, એના બેઝડ જે પણ વિષયો છે એને પણ આયુર્વેદમાં આવવામાં આવે છે. અને 4.5 વર્ષ પછી 1 વર્ષની ઇન્ટર્નશીપ ને આ રીતે 5.5 વર્ષનું ફૂલ કોર્સ હોય છે, જેના પછી જે તે રાજ્યની સરકાર દ્વારા માન્ય કરેલ બોર્ડ સાથે પ્રેક્ટિશનર રજીસ્ટર થયેલો હોય છે. અને આ રજીસ્ટર પ્રેક્ટિશનરને જ અધિકાર છે કે આયુર્વેદની પ્રેક્ટિસ કરી શકે. બાકીના જે લોકો પ્રેક્ટિસ કરે છે તેને આપણે શું કહી શકીએ, તો તે શાસકીય રીતે, કાયદાકીય રીતે માન્ય નથી. એટલે આયુર્વેદની ડિગ્રી એ અતિ મહત્વની છે. તમે વકીલ પાસે જશો તો વકીલની ડિગ્રી જોશો, કોઈ બીજા પ્રોફેશનલ CA પાસે જશો તો તમે એની ડિગ્રી જોશો, બરોબર? તો વૈદ પાસે જાઓ છો તો ડિગ્રી શું કામ નથી જોતા? બિલકુલ જોવી જોઈએ. તમે ક્યાંથી અભ્યાસ કર્યો, શું ભણ્યા, એનો એક તારતમ્યતા મેળવી અને પછી જ એની પાસે તમારી ચિકિત્સા કરવી જોઈએ, તો જ તમે સારું અને સાચું પરિણામ મેળવી શકો. અને ખાલી ગ્રેજ્યુએશન સુધી વાત નથી રહેતી. જી સાહેબ.
કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટા જરા વૃષાન જે અષ્ટાંગ આયુર્વેદ કહેલું છે એમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ સીટ્સ રહેલી હોય છે અને ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ વિવિધ વિષયો ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન અને એના ઉપર પીએચડી પણ થતું હોય છે. હિતેશભાઈ, આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે સમાજમાં લોકોના મગજમાં એક એવું કોમન ફેક્ટર છે કે આયુર્વેદ અને દાદીમાનું વૈદ્યું એટલે એ બંને એક કોમન વસ્તુ છે અને એ જ પદ્ધતિમાં રહી અને લોકો ઘણી વખત સેલ્ફ મેડિકેશનનો પણ સહારો લેતા હોય છે. તો આને આપણે કઈ રીતે અલગ તારવશું? ખૂબ જ સારો ક્વેશ્ચન પૂછ્યો સાહેબ. આના વિશે હું કહેવા માંગુ તો જેમ ધર્મેશભાઈ અત્યારે વાત કરી કે આયુર્વેદ એક વિજ્ઞાન છે, સાયન્સ છે, જે અમુક ફંડામેન્ટલ્સ એના બેઝિક છે એના ઉપર કામ કરે છે. જેમ કે કોઈ રોગ થયો છે તો એની પ્રકૃતિ, એનો દોષ, એનો કાલ, એને કયા દેશમાં થયો છે, એની સિવિયરિટી શું છે, એવા ઘણા બધા પરિબળો ઉપર કામ કરે છે. જે આ દાદીમાનું વૈદ્ય એવા કોઈ પરિબળ ઉપર કામ નથી કરતું. એ દાદીમાનું વૈદ્યને આપણે શું કહી શકીએ, માત્ર નુસ્ખો છે, એક કોમન ફોર્મ્યુલા છે. કોમન ફોર્મ્યુલા તો આપણે અત્યારે વિચારી શકીએ કે એક માત્ર કોમન ફોર્મ્યુલા એ બધા માટે કેવી રીતના પોસિબલ હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, દરેક વ્યક્તિ અલગ દેશમાં રહેતો હોય છે, દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ અલગ હોય છે. એવા ઘણા બધા પરિબળોના અંડરમાં આયુર્વેદ કામ કરતું હોય છે, જે એકદમ સ્પેસિફિક હોય છે. એટલે આયુર્વેદિક જે મેડિસિન છે એકદમ સ્પેસિફિક છે, જ્યારે દાદીમાનું જે વૈદ્ય જે તમને નોલેજ આપે છે એ જનરલ છે. મતલબ એ વસ્તુ સ્વાસ્થ્ય માટે ક્યારેક હાનિકારક પણ થઈ શકે છે. તો આપણે કોઈ બી આયુર્વેદ મતલબ નેચરલ મેડિસિનમાં તમે કોઈ પણ ચિકિત્સા કરાવી હોય તો ઓથેન્ટિક આયુર્વેદિક વૈદ્ય પાસે જ કરાવવી જોઈએ. આ નુસ્ખા ઉપર ચોક્કસપણે નિર્ભર ન રહેવું જોઈએ. એટલે તમે જેમ કીધું એમાં કોઈ પણ એક એક્ઝામ્પલ આપીએ, અત્યારની કન્ડિશનમાં સુટેબલ એક્ઝામ્પલ આપીએ તો COVID-19 નું છે. જેમ અત્યારે ઘણા બધા લોકોએ ન્યૂઝમાં કે વોટ્સએપમાં કે ગ્રુપ્સમાં કે અલગ અલગ લોકોની જાણકારી પ્રમાણે તજ, મરી, આદુનો અલગ અલગ પ્રયોગ ઘણા બધાએ કીધા. એ પ્રયોગ કરવા પછી ઘણા બધા લોકો સફર થયા. સફર કેવી રીતના થયા? તો એ ઔષધિઓ બધી ઉષ્ણ ગુણવાળી હતી. તો ઉષ્ણ ગુણ અમુક લોકોની પ્રકૃતિ પ્રમાણે જે લોકોને સૂટ ન થઈ, તેના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા. પ્રોબ્લેમમાં શું હતું તો મોઢામાં ચાંદા પડી ગયા, ભયંકર એસિડિટીના પ્રોબ્લેમ થયા, પાઇલ્સના પ્રોબ્લેમ થઈ ગયા, ઘણી બધી સ્ત્રીઓને માસિક ધર્મમાં વધારો થઈ ગયો અથવા જલ્દી આવી ગયું. એવા ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા જે જાણ્યા વગરનું નોલેજનું અનુશાસન કર્યું. એટલા માટે જો આયુર્વેદ વૈદ્ય પાસે ગયા હો તો આ વસ્તુ પોસિબલ ના થઈ હોત. છાપામાં વાંચેલા જે આર્ટિકલ્સ હોય એ મર્યાદિત લોકો માટે જ હોય છે. મર્યાદિત લોકો માટે જ હોય છે, કારણ કે દરેક પર્સન ટુ પર્સન બધાની પ્રકૃતિ અલગ હોય છે. સેલ્ફ મેડિકેશન જે છે એ ટાળવું જોઈએ. ડેફિનેટલી. એટલે તમે જેમ વાત કરી કે નુસ્ખા એટલે શું કે લાગે તો તીર નકર તુક્કો. તમને એનાથી સારું કદાચ થઈ પણ જશે, પણ ન થવાના ચાન્સીસ વધારે હોય છે. અને અમે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં પણ જોતા હોઈએ છીએ કે ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે કોઈક સમાચાર પત્રોમાં વાંચ્યું છે, કોઈક મેગેઝિન્સમાં વાંચ્યું છે, કોઈક એવા સોશિયલ લીડર્સ થઈ જતા હોય, એમના અનુભવોની એમણે વાત કરી હોય તો એના ઉપર જતા હોય. ઘણી નવી નવી જાતની ફૂડ પ્રેક્ટિસીસ જે છે એ સાંભળીને આવતા હોય. તો એ બધાના કારણે પછી છે ને એની એમને ખરાબ અસરો આવતી હોય છે અને એના કારણે એ પીડાતા હોય છે વધારે. એટલે જેમ ડૉક્ટરે હમણાં વાત કરી કે નુસ્ખા અને આયુર્વેદ વિશે એ ફરક છે કે આયુર્વેદ એક ઓથેન્ટિક સાયન્સ છે જે વ્યક્તિગત વ્યક્તિની તાસીરથી લઈ અને એ કયા દેશમાં રહે છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે એના ઉપર આધાર રાખે છે ને એના આધારે જ એની ચિકિત્સા થાય. બાકી જો તમે કોઈ આયુર્વેદના વૈદ્યના માર્ગદર્શન વગર જો કરો છો તો એ સેલ્ફ મેડિકેશન છે અથવા એ નુસ્ખા છે. એવી જ એક બીજી માન્યતા આપણે ડૉક્ટર જોઈએ છીએ ઘણી વખત ધર્મેશભાઈ કે આપણે ત્યાં પેશન્ટ્સ આવતા હોય છે ને લગભગ દવા આપતી વખતે એમના મુખેથી આપણે સાંભળતા હોય કે આ સાહેબ આપણે એમ કહીએ થોડોક સમય લાગશે, તમારે દવા થશે, થોડો સમય જોશે અમને એમ, પણ તમને સારું થઈ જ જશે. ત્યારે કહેતા સાહેબ એ તો અમને ખ્યાલ છે કે આયુર્વેદની સારવારમાં થોડો સમય તો લાગે એમ. ત્યારે આપણે મનોમન હસતા હોઈએ છીએ, પણ શા માટે હસતા હોઈએ છીએ ને એની થોડીક વાત આપણે કરીએ. બિલકુલ. કારણ કે દરેક રોગનો એક સ્વભાવ હોય છે. બિલકુલ. દરેક રોગની એક પ્રકૃતિ હોય છે, દરેક રોગનો એક કાલ હોય છે અને દરેક રોગની એક ચિકિત્સાનો સમયાંતર હોય છે. ધારો કે આપણી પાસે આયુર્વેદમાં જનરલી માન્યતા શું છે કે ચાલો ક્યાંય નથી થયું તો આયુર્વેદમાં જઈને કાંઈ પ્રયાસ કરી કે ભાઈ ફલાણું રોગ નથી મટ્યું તો આયુર્વેદમાં કદાચ કાંઈ થતું હશે પૂછા કરી. બરોબર. આ ભાવનાથી આવતા લોકો હોય. બીજું મહત્વનું કારણ 6, 8, 10 ફાઇલો લઈને આવતા હોય કે સાહેબ આનું એનાલિસિસ કરીને મને 5 દિવસમાં જાદુ કરો, કે સાહેબ 5-10 દિવસમાં મને ઠીક થાય.
10 વર્ષ જૂનું માઇગ્રેન છે, મને ચપટી વગાડતા મટાડો. તો આ બધું વિચાર ક્યારે આવે આપણને કે વ્યક્તિ જ્યારે આપણી પાસે આવતું હોય તો આયુર્વેદના મુખ્ય સિદ્ધાંત અનુસાર તો એમ જ છે કે દરેક ચિકિત્સાનો એક કાલ હોય છે, કે દરેક ઋતુ અનુસાર દરેક રોગ બદલાતો હોય છે. તેમાં દોષોનો સંગ્રહ થવો, પ્રસરણ થવું, રોગનો ભેદ થવો, આ રીતે 6 ક્રિયાકાલ કીધા છે. હવે 6થા ક્રિયાકાલમાં એટલે કે જ્યારે ચિકિત્સાનો સાવ મહત્વનો સમય વીતી ચૂક્યો છે ત્યારે પેશન્ટ આયુર્વેદમાં આવતો હોય. અને એવા સમયે એ શું ઈચ્છે છે કે હું પંચકર્મ નહીં લઉં, શરીરનું શુદ્ધિકરણ નહીં કરાવું, પણ તમે મને ડાયરેક્ટ ગોળીઓ આપો. એ પણ ગોળીઓ કેવી આપો સાહેબ? કડવી ના આપો, ઉકાળો ના આપો. આમ પાચન કેમ થશે સાહેબ? એની જે એવી દ્રવ્યો નહીં આપીએ તો. આ બધી વાતોને લીધે રોગીને પરિણામ મળવામાં મોડું થઈ શકે. પણ આનું કારણ આયુર્વેદની દવા ધીમી છે એવું નથી. જો કોઈ મારી પાસે આજે તાવની ફરિયાદ લઈને આવશે તો જે સમય બીજી કોઈ દવાથી લાગશે એટલો જ સમય આયુર્વેદની દવાથી લાગશે. બરોબર છે. કોઈ મારી પાસે એસિડિટીની ફરિયાદ લઈને આવે છે, પેટની ફરિયાદ લઈને આવે છે, તો એ તરત આવવો જોઈએ, જે દરેક જગ્યાએ ડૉક્ટર પાસે તરત જતું હોય. પરંતુ આયુર્વેદમાં કામ બગડ્યા પછી, સ્થિતિ બગડ્યા પછી, લક્ષણો વધ્યા પછી પેશન્ટ આવતો હોવાથી ચિકિત્સામાં સમય લાગે છે, જે બીજે ક્યાં પણ લાગતો જ હોય છે. એટલે આ એક મિથ્યા છે કે આયુર્વેદમાં સમય લાગે છે. બીજું, આયુર્વેદની દવાઓ એ શરીરના રસપાચનની સાથે પહોંચતી હોય છે. તે કોઈ કેમિકલ કમ્પાઉન્ડ્સ નથી હોતા, તે વનસ્પતિઓમાંથી મેળવેલા શુદ્ધ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, જેના લીધે એ શરીરની પાચન શક્તિ સાથે સુમેળ થઈને શરીરના દરેક અવયવ સુધી પહોંચતા હોય. બરોબર છે. જેથી એની એક લાંબી અને અસરકારક આપણને ફાયદા મળતા હોય છે. એટલે કદાચ સમય લાગે તો એ કારણ આયુર્વેદની દવાથી નથી, પણ રોગીના મોડા આવવાને કારણે અથવા ચોક્કસ ચિકિત્સા પદ્ધતિનો ફોલોઅપ ન થવાને કારણે થતું. અથવા રોગ જ એવો હોય છે ઘણી વાર Yes. કે જૂનો થઈ ગયો છે, બિલકુલ. શરીરની અંદર બેસી ગયો બેસી છે, ગયો છે, અથવા રોગીને જ મોડી જાણ થઈ છે. રોગીને મોટી જાણ થઈ છે, તો સમય લાગવાનો જ સમય છે. લાગવાનો છે. એટલે એટલે આ રોગનો સ્વભાવ છે, નહીં કે આયુર્વેદની દવાનો સ્વભાવ કે મોડું અસર કરવું. બિલકુલ. અને આમ પણ આપણે જોતા હોઈએ ને કે એક નાનકડું ક્ષુપ છે જેને આપણે ઉખાડવું છે, જી, જી. તો જેટલું બળ આપણે વાપરવું પડે છે, જી, જી. અને એ આખું વૃક્ષ બની જાય, હા, અને એનામાં જે આપણે બળ વાપરવું પડે એટલે સ્વભાવગત વધારે જ લાગવાનું. વધારે Yes, લાગવાનું. 100%. આવો જ એક બીજું મિથ પણ છે હિતેશભાઈ, કે લોકોના મગજમાં, માનસમાં એક એવી છાપ છે કે તમે એક આયુર્વેદ ડૉક્ટર પાસે જાઓ છો એટલે એ બહુ જ અઘરી પરેજી આપશે અને ખૂબ જ કડવી દવાઓ પીવડાવશે. ચોક્કસ. શું કહેશો આના વિશે? આના જવાબમાં હું એમ કહીશ સાહેબ કે જે કોઈ સાયન્સ એમ નથી કહેતું કે આ રોગ આ કારણોથી થાય છે અથવા આપણા કોઈ બી મિથ્યા આહાર વિહારથી થાય છે, એ વાત તદ્દન ખોટી છે. અમુક આપણી મિસ્ટેક્સ હોય છે, ભૂલો હોય છે, એના લીધે જ રોગની ઉત્પત્તિ થતી હોય છે. એમાં જો આપણે એનું ધ્યાન નહીં રાખીએ તો એ રોગ વધવાનો જ છે, મટવાનો નથી. એ રોગ ક્યારે આપણે ક્યોર કરી શકવાના નથી જો પેશન્ટ ધ્યાન નહીં રાખી શકે તો. બીજી વસ્તુ એના ઉદાહરણમાં આપણે લઈ શકીએ, વારંવાર જે પેશન્ટને શરદી રહેતી હોય અને દહીં ઠંડી વસ્તુનું સેવન વારંવાર કરશે તો એને આપણે શરદી ક્યારેય મટાડી નહીં શકીએ. બીજું એવો જ સમજાઈ શકાય એવું એક્ઝામ્પલ આપીએ તો એસિડિટી બહુ જ ખૂબ જ અતિ પ્રમાણમાં એસિડિટી રહે છે, છતાં બી જંક ફૂડનો ઉપયોગ કરે છે, બહારનો તીખો ખોરાક લે છે, તો એ એસિડિટીનો પ્રોબ્લેમ આપણે આયુર્વેદથી કે એલોપેથી બંને શાસ્ત્રોથી આપણે નહીં મટાડી શકીએ. એટલે જે આપણે ટૂંકમાં કહેવા માંગીએ છીએ કે જે પરેજી છે એ તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લો છો એના માટે નથી. તમે જે પરેજી છે એ રોગ માટેની છે, પર્ટિક્યુલર કારણથી રોગ થાય છે એટલા માટેની પરેજી છે. બીજી જે તમે બીજું કીધું કે દવાઓ બહુ કડવી આપે છે, તો અમુક દર વખતે સાચી નથી. ઘણી બધી દવાઓ આયુર્વેદના સ્વાદ સારા પણ હોય છે, જેમ સીતોપલાદી ચૂર્ણ લઈ લો, અવિપતિકર ચૂર્ણ લઈ લો, યષ્ટિમધુ ચૂર્ણ લઈ લો, ઘણી બધી સારા ટેસ્ટવાળી ઔષધિઓ પણ ઉપલબ્ધ છે. પણ એ રોગના ચોક્કસ અવસ્થા પ્રમાણે યુઝ કરીએ છીએ, એટલે એના પ્રમાણે હોય છે. પહેલાંના વૈદ્યો હતા એ બહુ બધી પરેજીઓ આપતા, જેમ ઉપવાસ રાખવો, ખાલી મગના પાણી ઉપર રહેવાનું, ભાતના ઓસામણ ઉપર રહેવાનું, ઘણા બધા દિવસ ઉપર રહેવાનું. જ્યારે એ વસ્તુ હવે લાગુ નથી પડતી. આયુર્વેદ વૈદ્યો પણ ઇવોલ્વ થયા છે, ઘણી બધી દવાઓ પણ સારી આવવા લાગી છે, એનાથી આયુર્વેદમાં જલ્દીથી રિઝલ્ટ આપી શકીએ છીએ. અને દવાનો સ્વાદ લઈએ તો આયુર્વેદના અત્યારે ઘણા બધા રિસર્ચ થવા માંડ્યા છે. તો ઔષધિઓનો જે ટેસ્ટની વાત હતી એમાં ટેબ્લેટ ફોર્મમાં પણ ઉપલબ્ધ થઈ છે, કેપ્સ્યુલ ફોર્મમાં પણ ઉપલબ્ધ થઈ છે, સિરપ ફોર્મમાં પણ ઉપલબ્ધ થઈ છે, જેની પેલેટેબિલિટી પણ સુધારવામાં આવી છે.
એની એફિકેસી પણ સુધારવામાં આવી છે. એટલે ઘણા બધા આયુર્વેદના ઇવોલ્વ થયું છે, એના લીધે હવે એ વસ્તુ માન્યતા તદ્દન ખોટી છે. ફાર્માસ્યુટિકલ ગ્રોથના કારણે પણ ઘણો ફરક પડ્યો છે. ઘણો બધો ફરક પડ્યો છે. આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા જ એક ડૉક્ટર મેડમ છે, ડૉક્ટર દેવલ મેડમ, એમણે એક વિશેષ વાત ઉપર પ્રકાશ પાડવાની આપણને વાત કરી છે કે આજકાલ અનકુક્ડ ફૂડ ને રો ફૂડનું ચલણ છે. અને ખાસ કરીને વાત એ ફૂડની નથી, પણ એને આયુર્વેદ માનવામાં આવે છે કે આયુર્વેદ એટલે એની અંદર કાચું ભોજન ને બાફેલું જ માત્ર ખાવાનું હોય એની ચર્ચા કરવામાં આવે છે. તો એ કેટલું સાચું, કઈ હદે સાચું છે? જો આયુર્વેદ હંમેશા અગ્નિ સન્નિકર્ષની વાત કરે છે. કોઈ પણ અન્નને જો અગ્નિ સન્નિકર્ષ નથી થયું, મતલબ જેની સાથે અગ્નિની પ્રક્રિયા, શેકો, બાફો, તળો, XYZ જે અગ્નિ સાથેની પ્રક્રિયા છે, હું તો એમ કહીશ માઇક્રોવેવ ફૂડ પણ યોગ્ય નથી, હું તો એમ કહીશ ઇન્ડક્શન ફૂડ પણ યોગ્ય નથી. આયુર્વેદ તો એને નકારે છે, એ કુકડ છે પણ પ્રોપરલી કુકડ નથી. બરોબર છે. એટલે કુકિંગ એ આયુર્વેદનું મહત્વનું અંગ છે, પરેજીનો મહત્વનો ભાગ છે. શું કામ આવું? જ્યારે તમે કાંઈ પણ કાચું ખાઓ છો તો આપણી અંદર રહેલા ઉત્સેચકો કે જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ, એ એન્ઝાઇમ આપણે જ્યારે ઇવોલ્વ થયા પ્રાણીમાંથી મનુષ્ય તરફ, જ્યારે આપણે ડેવલપ થતા ગયા ત્યારે આપણે ખાવા પીવાની પદ્ધતિઓ ઘણી બદલી. તેમાં આગનો ઉપયોગ કરવાનો આપણે શીખ્યા. પહેલાં કાચું માંસ ખાતા કે ઘાસ ખાતા કે જે ખાતા, એના પછી શેકતા શીખ્યા. એના પછી જ આપણા આંતરિક અંગોમાં એ ફેરફાર આવ્યા છે કે આપણે બાફેલું, પાકેલું, શેકેલું એ પચાવવા માટે જ સક્ષમ થઈ. એક તો વૈજ્ઞાનિક માહિતી, બીજું આયુર્વેદ શું કહે છે કે શરીરમાં જ્યારે પણ તમે કાચું ખાઓ છો, એક્સેપ્ટ ફળ, કારણ કે ફળ કુદરત પકાવીને જ આપે છે. તમે કાચા શું કહેવાય, કાચા ફળો આપણે હા નથી ખાતા, ચીકુ પાકા જ ખાશો, બરોબર? એને પણ અગ્નિ સન્નિકર્ષ આયુર્વેદ અનુસાર થઈ ગઈ ને, બરોબર. ત્યારે જ એનો ટેસ્ટ આવો છે. એ જ રીતે જ્યારે કાચું દ્રવ્ય શરીરમાં લેવામાં આવે છે ત્યારે અગ્નિ મંદ પડે છે. મંદ પડવાને કારણે આમ ઉત્પન્ન થાય છે, અને આ ઉત્પન્ન થયેલું આમ બધા શરીરના અવયવમાં પહોંચી અને ભયંકર રોગોને ઉત્પન્ન કરી શકે છે. શરૂઆતમાં કદાચ તમને આવી ભોજન પ્રથાઓ સ્ટાર્ટ કર્યા પછી સારું પણ લાગશે, કારણ કે તમારા શરીરની અંદર રહેલી જે તીક્ષ્ણ અગ્નિ છે એનો વપરાશ થશે. પણ એક સમય જ્યારે એ મંદ પડતી જશે ત્યારે તમે ઘણા બધા આંતરડા અને પેટ અને લીવરના રોગોથી પીડાતા થશો. અને પછી જ્યારે તમારું શરીર એન્ઝાઇમ બનાવતું બંધ થશે, જેમાં મુખ્ય એન્ઝાઇમ છે ટ્રિપ્સિન, જો એ બંધ થઈ જશે તો સરવાળે તમે એસિડિટી, ગેસની તકલીફથી સતત પીડાતા રહેશો. એટલે કાચું તો કદી નહીં એવું આયુર્વેદ નથી કહેતું, પણ કાચું આહારનું એક પાર્ટ હોવું જોઈએ, બસ. બિલકુલ. એટલે ઘણી વખત એ કોઈ ચિકિત્સાનો પાર્ટ હોય છે. વિશેષ રોગોની અંદર આયુર્વેદના વૈદ્યને જો અનુકૂળ લાગે જી. તો એ જણાવતા હોઈએ છીએ અમે કે ભાઈ આપને કાચું લેવું જોઈએ, પણ કાચું એ જીવન પદ્ધતિનો ભાગ ન હોઈ શકે. અને આપણી જે રોજિંદા આહાર પરિચર્યા છે, તો એ વિશે આપનું શું કહેવું છે કે ખરેખર હેવી મેટલ્સ કઈ રીતના વપરાય છે, અને હેવી મેટલ્સ છે તો એ ખરેખર શું છે આયુર્વેદની અંદર? એ સાથે ધર્મેશભાઈ એ પણ લઈ લેજો કે આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ નથી દવાઓ. હા, એક આ પણ કોમન બહુ જ મોટી માન્યતા છે, એને પણ સાથે લઈ જ લેજો. શ્યોર. હેવી મેટલ્સ ક્યાંથી આવ્યા? આયુર્વેદની પદ્ધતિ અનુસાર બે જાતની ચિકિત્સામાં દવાઓમાં સમાન ઔષધિ અને શોધન ઔષધિ. સમાન ઔષધિની અંદર બે પ્રકાર કરી શકાય, એક વનસ્પતિજન્ય ને એક મિનરલ્સ ઓરિજિનલ. હવે ભસ્મો છે, ચૂર્ણો છે, એ બે અલગ છે. ભસ્મોની માત્રા અતિ સૂક્ષ્મ હોય છે, રત્તી અને મિલીગ્રામ્સમાં હોય છે. જેમ આજે તમે ઘણી દવાઓ મિલીગ્રામ્સમાં લેતા હો છો, એ જ રીતે ભસ્મો અને રસૌષધિઓને ફક્ત ને ફક્ત ઓછી માત્રામાં લેવાની સલાહ હોય છે. એ પણ રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર જે આયુર્વેદનો છે એના માર્ગદર્શન હેઠળ જ લેવાવી જોઈએ. એ ખાસ જરૂરિયાત છે, કારણ કે ઘણા એવા ધૂર્ત લોકો અથવા તો આયુર્વેદને ન જાણતા લોકો હેવી ડોઝ આપતા હોય છે. રિઝલ્ટ જલ્દી લેવાની લાયમાં લોકો પણ 2 ની 4 ગોળી લેતા હોય છે, 4 ની 8 ગોળી લેતા હોય છે. બીજું મહત્વનું અવયવ છે અનુપાન દ્રવ્ય, એની સાથે ક્યું લેવાનું છે રસ ઔષધિ સાથે, એ પણ મહત્વનું છે. તો એનું પણ પાલન ન થાય તો પણ તકલીફ થઈ શકે. પણ એ બધી તકલીફ થાય ક્યારે? કે જ્યારે ભસ્મનું શુદ્ધિકરણ, અમૃતીકરણ, શોધન, મારણ, આ બધી પ્રક્રિયાઓમાંથી જો એ નથી નીકળી તો જ. નેનો ટેકનોલોજી આજે દુનિયામાં એક બહુ મોટું નામ છે કે નેનો ટેકનોલોજી આવતા ભવિષ્યમાં દરેક રોગને હરી લેશે એવી માન્યતા છે. પણ આયુર્વેદ પાસે તો નેનો ટેકનોલોજી કહેશો તો હજારો વર્ષોથી હતી જ અને છે. આ નેનો ટેકનોલોજીનું નાનું સ્વરૂપ એ ભસ્મ છે. ભસ્મો એ કાંઈ સાહેબ એક મેટલ લઈ લીધું અને એમાંથી પાવડર ફોર્મમાં લાવી દીધું, સાહેબ એટલું સરળ નથી. એક ઉદાહરણ સ્વર્ણ ભસ્મનું અથવા રજત ભસ્મનું લઈએ તો સ્વર્ણ ભસ્મની જે બહુ જ
નાના પતરાઓ અથવા તો બહુ નાના વરખ લેવામાં આવતા હોય છે, એને બહુ સારી રીતે ધ્યાન રાખીને એને શોધન એટલે કે ચોક્કસ વનસ્પતિ દ્રવ્યોમાં એને ડુબાડવામાં આવતા હોય છે. એ થયા પછી એને પુટવિધિથી પૂટપાક કરવામાં આવે છે. પૂટપાક માટે સાહેબ બહુ એનર્જીની યુઝ થાય છે, બહુ બધી લેન્ધી પ્રોસેસ છે કે જેમાં 7 થી 8 દિવસનો સમયગાળામાં એ ભસ્મ 10 ગ્રામમાંથી ફક્ત 1 ગ્રામ થઈ જતી. અને એ દ્રવ્ય શું હોય છે કે જે બોડીમાં સોલ્યુબલ છે, અથવા તો તમારી બોડી એને એબ્ઝોર્બ કરી લેશે, યુઝ કરી શકે, કાં તો એને થ્રો આઉટ કરી નાખશે. આયુર્વેદની જે સારી ફાર્મસીઓ છે, સારી કંપનીઓ છે, આ બધા માનકોનું ધ્યાન રાખે છે. જીએમપી સર્ટિફાઈડ હોય છે, આઈસો સર્ટિફાઈડ હોય છે, સાથે સાથે એમની જે ટેકનિશિયન હોય છે એ પણ વેલ ક્વોલિફાઈડ અને સારામાં સારા અભ્યાસ સાથેના હોય છે. એટલું જ નહીં, એ બન્યા પછી જે બજારમાં ઔષધિ આવે છે એને પણ સર્ટિફિકેશન આપવામાં આવતું મોડર્ન પેરામીટર્સ જે છે મોડર્ન લાગુ પડતા હોય ને, પેરામીટર્સ હા, સાથે સાથે આયુર્વેદના જે વારી તરત્વ, રેખા બધા લક્ષણો પણ ચેક થતા અને હોય. ફૂડ સાથેનું શું ઇન્ટરેક્શન છે એને પણ ચકાસવામાં આવે. છતાં પણ હજી એક વાત કહીશ કે આ બધી ઔષધિઓ તુરંત લાભદાયક હોવાથી જો એને યોગ્ય રીતે યુઝ કરવામાં ના આવે, યોગ્ય માત્રામાં યુઝ કરવામાં ના આવે તો એ સાઈડ ઇફેક્ટ કરી શકે છે. કઈ રીતે? જો એની માત્રા ન આપવામાં આવે, જો એનો ડોઝ યોગ્ય સમયે ન આપવામાં ના આવે. એક એક્ઝામ્પલ હું આપી શકું સાહેબ, પાણીથી કોઈ દી નુકસાન થાય નથી, પણ જો હું 4 લીટર પાણી એક સાથે પીવું તો આફરો ચડશે, ગભરામણ થશે, મને જો હૃદય રોગી હોઈશ તો મને એટેક આવી શકે, કિડનીને પણ તકલીફ થઈ શકે. તો આમાં ગુનો સાહેબ પાણીનો છે નહીં, લેવાવાળાનો છે. એટલે જો હું માત્રાથી નથી લેતો પાણીને તો પાણી નુકસાન કરી શકે. તો સાહેબ આ તો પાવરફુલ ઇન્ગ્રેડિયન્ટ ઔષધિ છે, હા, ઇન્ગ્રેડિયન્ટ છે એટલે. અને બીજું સાહેબ, તમે જે પ્રશ્ન કર્યો હતો કે આયુર્વેદની દવાને સાઈડ ઇફેક્ટ નથી, જી બિલકુલ નથી. જો એને યોગ્ય વ્યક્તિ, યોગ્ય વૈદ્યની નજર હેઠળ લેવામાં આવે ને એને સાઈડ ઇફેક્ટ છે પણ જ્યારે એને યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય વૈદ્યની રજા હેઠળ અથવા તો યોગ્ય વૈદ્યને યોગ્ય રોગમાં સલાહ આપી છે ત્યાં જ લેવી જોઈએ. જો એની માત્રા વધે છે તો એની માત્રા યોગ્ય રીતે નથી થતી તો આ તો બે ધારી તલવાર છે સાહેબ. એક બાજુ ચાલશે તો બીજી બાજુ ચાલવાની જ છે. એટલે એટલું કહી શકાય કે જે વનસ્પતિજન્ય આયુર્વેદની દવાઓ છે એની સાઈડ ઇફેક્ટ બહુ નજીવી છે. રસ ઔષધિની સાઈડ ઇફેક્ટ થોડીક વધારે કહી શકો, પણ એ પણ માત્રા બધી જગ્યાએ મહત્વની છે. જો માત્રાવત લીધેલું છે તો 100% એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ જો અણસમજ્યા વગર, કોઈની માહિતી લીધા વગર, એ ઔષધિની અનુપાન સમજ્યા વગર, તમારી અગ્નિને સમજ્યા વગર જો તમે ઔષધિનો ઉપભોગ કરો છો તો 100% એ નુકસાન કરી શકે. બિલકુલ. એટલે જેમ આપે કીધું કે સાઈડ ઇફેક્ટ્સ નથી, પણ જેમ કેમ કહેવાય કે ઘણી વખત અમુક કેમિકલ્સના યુઝના શોર્ટ સાઈડ ઇફેક્ટ હોય બિલકુલ. કે આપણે ઈ 250 મિલીગ્રામ લેશું કે 500 મિલીગ્રામ લેશું, એની અમુક સમયાંતરે સ્પેસિફિક મળવાની છે સાઈડ ઇફેક્ટ. એવી આયુર્વેદની જી, ઔષધિઓમાં બિલકુલ. સાઈડ ઇફેક્ટ નથી હોતી, કારણ કે યુક્તિ વૈદ્યની એક તૈયાર કરેલી એક રચના અનુસાર જો આપણે એ દવાઓને લઈએ છીએ પ્રોપરલી તો ચોક્કસથી એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. ખૂબ સરસ વાત તમે ધર્મેશભાઈ આ વિષયની છણાવટ કરી. એક હિતેશભાઈ, બીજી પણ એક બહુ જ મોટી માન્યતા છે. આપણે ઘણી વખત ચિકિત્સા જગતમાં તમને તો ઘણા અનુભવ થયા હશે. આપણા આયુર્વેદ શાસ્ત્રનો એક અભિન્ન અંગ કહી શકાય એવું પંચકર્મ. સ્પા, મસાજ સેન્ટર, શિરોધારા સેન્ટર, આ બધાને માત્ર પંચકર્મ તરીકે જ જોવામાં આવતું હોય છે. ખરેખર પંચકર્મ શું છે, એ કેટલો બહોળો વિષય છે, એને થોડો પ્રકાશ પાડશો. જી સાહેબ, ચોક્કસ. પંચકર્મ એ બહુ જ અગત્યનો વિષય છે. પંચકર્મ એ આયુર્વેદની ખૂબ જ વિશિષ્ટ અને અગત્યની ચિકિત્સા પદ્ધતિ છે. જ્યારે આપણે બહુ જ મિથ્યા આહાર વિહારનું પાલન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બધા દોષો એક લિમિટ કરતાં વધી જતા હોય છે. એના નિષ્કર્ષણ માટે આ પંચકર્મની ટ્રીટમેન્ટ ખૂબ જ ઉપયોગી થતી હોય છે. જેમાં મુખ્ય 5 કર્મો છે: વમન, વિરેચન, આસ્થાપન બસ્તી, અનુવાસન બસ્તી અને રક્ત મોક્ષણ. જેમાં પેલું આપણે વમન લઈ લઈએ તો વમન એ કફ ડોસના નિષ્કાશન માટે ખૂબ જ ઉપયોગી ટ્રીટમેન્ટ છે. એમાં આપણે અમુક ઔષધિઓથી અમુક પેશન્ટની વય એવું ઘણું બધું નિષ્કાશન કરીને પછી જ એની ઔષધિઓ લઈએ છીએ અને પેશન્ટને એના પૂર્વકર્મ પછી એને ઉલટી કરાવતા હોય છે. જે એક 7 થી 10 દિવસની લેન્ધી પ્રોસિજર છે. એમાં પેશન્ટને જે વધેલો કફ છે એ આપણે એકદમ બહારથી કાઢી શકતા હોઈએ છીએ. જે કફનું મેઇન સ્થાન છે એ આમાશય છે, એટલે કફના રોગમાં એ વમન ચિકિત્સા ખૂબ જ ઉપયોગી નીવડે છે. બીજું ટ્રીટમેન્ટ લઈએ તો વિરેચન. વિરેચન એ પિત્ત દોષ માટે ખૂબ જ અગત્યની ચિકિત્સા છે. વિરેચનમાં આપણે ઔષધિઓથી સિદ્ધ પેશન્ટની પ્રકૃતિ દોષ અનુસાર
આપણે અમુક માત્રામાં ઔષધિ આપીને ઝાડા કરાવતા હોઈએ છીએ. એમાં પેશન્ટને પહેલાં પૂર્વકર્મમાં મસાજ અને સ્ટીમ લેવામાં આવતી હોય છે. વિરેચન દરમિયાન 10 થી 15 વખત ટોયલેટ માટે જવું પડતું હોય છે, પણ એ વૈદ્યના અંડરમાં જ થતી હોય છે. કોઈ ઘરે આપવા જેવી પ્રોસિજર નથી હોતી, જે સ્પામાં ને એ પોસિબલ નથી, મસાજ સેન્ટરમાં પોસિબલ નથી, જે વૈદ્યના અંડરમાં જ થતી હોય છે. બસ્તી વિશે બસ્તી ખૂબ જ અગત્યની ચિકિત્સા છે. બસ્તીને આયુર્વેદમાં અર્ધ ચિકિત્સા કીધી છે. વાયુ દોષમાં ખૂબ જ અગત્યની ટ્રીટમેન્ટ છે બસ્તી છે. કારણ કે વાયુ જે દોષ છે એ ઘણા બધા રોગનું રૂટ કોઝ છે. કારણ કે જે વાયુ છે એ મૂવેબલ છે, ઘણા બધા દોષોને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હોય છે. બસ્તીની જે લઈએ તો એના મુખ્યત્વે બે પ્રકાર છે, આસ્થાપન બસ્તી અને અનુવાસન બસ્તી. આસ્થાપન બસ્તી જે છે એ ઉકાળા, અમુક પર્ટિક્યુલર ઉકાળા, પર્ટિક્યુલર ઘી, તૈલ એના મિશ્રણથી બનાવવામાં આવતી પ્રોસિજર છે, જે વૈદ્યના અંડરમાં જ થતી હોય છે. બીજું અનુવાસન બસ્તી લઈએ તો એ અમુક ઔષધિઓ અને સિદ્ધ તૈલનો ઉપયોગ થતો હોય છે. એનો ઉપયોગ ખાસ અત્યારે જોવા મળતા સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, લંબાર સ્પોન્ડિલાઇટિસ, ની આર્થરાઇટિસ, રોમેટોઇડ આર્થરાઇટિસ જેવા રોગોને જલ્દી મટાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે, અને અમારી રોજિંદી પ્રેક્ટિસમાં જોઈએ પણ છીએ. લાસ્ટ પંચકર્મ લઈએ તો રક્તમોક્ષણ છે. રક્તમોક્ષણ પણ ઘણી બધી કન્ડિશન પ્રમાણે એના ભિન્ન ભિન્ન પ્રકાર છે. મુખ્યત્વે પ્રકાર લઈએ તો જલોકા, શૃંગ, અલાબુ એવા ભિન્ન પ્રકારો છે, જેમાં જે મુખ્યત્વે દૂષિત રક્તના લીધે જે રોગ થાય છે એમના માટેની ચિકિત્સા છે, જે કોઝ ઉપરથી ખરાબ લોહીને કાઢીને એ રોગને ક્યોર કરતું હોય છે. એમાં 5 કર્મોની જે વાત કરી, એમાં આયુર્વેદમાં એક કોન્સેપ્ટ છે, સ્વસ્થ રહેવા માટે જે લોકોની જે સ્વસ્થ રહેવું હોય એ પણ આ શોધન લઈ શકતા હોય છે. જેમ આપણે કોઈ નિર્જીવ કાર છે તો એની સર્વિસ આપણે કરાવતા હોઈએ છીએ દર વર્ષે અથવા અમુક ટાઈમ પીરિયડ પછી, એમ આપણું આ તો સજીવ શરીર છે, એને પણ અમુક ટાઈમ પછી એને સર્વિસની જરૂર હોય છે. તો આ પંચકર્મ ખૂબ જ ઉપયોગી છે. એના માટે ઋતુ શોધનનો એક કોન્સેપ્ટ છે, બહુ ખૂબ જ ઉપયોગી છે. જેમ વાત કરીએ, કફ દોષ જ્યારે વધી જતો હોય તો સ્પેશિયલી વસંત ઋતુમાં જ વધતો હોય છે, તો એ સિઝનમાં આપણે વમન કર્મનો ઉપયોગ ખાસ કરી શકીએ છીએ. બીજો પિત્ત દોષ ખાસ વધતો હોય છે શરદ ઋતુમાં, તો એમાં આપણે વિરેચનનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. બીજું અત્યારે આ સિઝન ચાલી રહી છે, વસંત ઋતુ છે, એમાં આપણે અનુભવ બી કરતા હોઈએ છીએ ગેસના ટ્રબલ, પેટના તકલીફ બહુ જ લોકોને થતી હોય છે, કારણ કે વાયુની વૃદ્ધિ થાય છે. તો આમાં બસ્તીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. ખૂબ સરસ એમણે વાત કરી મિત્રો, કારણ કે અમે 4 જણા બેઠા છીએ, 3 આયુર્વેદ પંચકર્મના ચિકિત્સકો છીએ, એટલે તમને બધાને ખાસ વિનંતી છે કે આ બહુ મોટું મિથ છે કે મસાજ કે સ્ટીમ કે શિરોધારા એ પંચકર્મનો ભાગ છે. એ પંચકર્મનો ભાગ જરાય નથી. પંચકર્મ એક સ્પેસિફિક આયુર્વેદની એવી ચિકિત્સા ક્રમ છે કે જે પંચકર્મના નિષ્ણાત જે આયુર્વેદના વૈદ્ય હોય એમના માર્ગદર્શન હેઠળ જ થવું જોઈએ. તદુપરાંત પંચકર્મનો જે લાભ જે છે એ ઇટ્સ લાઇક અ સર્વિસિંગ ઓફ યોર બોડી. જેમ હમણાં ડૉક્ટર સાહેબે વાત કરી કે તમારી કારને કેમ તમે અમુક કિલોમીટરમાં ઓઇલ ચેન્જ કરો, અમુક કિલોમીટરમાં એને બીજી સર્વિસ માટે તમે ચેન્જીસ કરાવતા રહ્યો, એવી જ રીતે જો શરીરને ઋતુ અનુસાર પંચકર્મો દ્વારા જો એક સ્વસ્થ વ્યક્તિ આગળ વધારતો જાય તો એ શરીર છે એ માત્ર લાંબુ આયુષ્ય નહીં પરંતુ સ્વસ્થ આયુષ્ય પણ મેળવી શકે. અને આજકાલ સદભાગ્ય અમે એ ટ્રેન્ડ જોઈએ છીએ, આપણી પાસે દર્દીઓ નથી આવતા પણ સ્વસ્થ વ્યક્તિઓ આવે છે કે જેમને પંચકર્મ દ્વારા સ્વસ્થ રહેવાની એક ખરેખર એક ઈચ્છા છે. તો એ પંચકર્મના એક બહુ મહત્વના વિષય ઉપર ડૉક્ટર હિતેશભાઈએ આપણને ખૂબ માહિતીસભર વાત આપણને કરી. નેક્સ્ટ આખું સેશન આપણે અત્યારે જે લઈ રહ્યા છીએ, તો ધર્મેશભાઈ આ આખા વિષયને 1 મિનિટમાં કન્ક્લુઝિવલી તમે કહેશો તો કઈ રીતે વર્ણન કરશો? જો આયુર્વેદ એ ફક્ત માંદાનું શાસ્ત્ર નથી. આયુર્વેદ એ સ્વસ્થ માટેનું પહેલું શાસ્ત્ર છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ આખું વિશ્વ જાણે છે. આજના સાંપ્રત સમયમાં જુઓ તો આજે ફેલાયેલા રોગોમાં મુખ્યત્વે લોકો શેનાથી પીડાય છે? તો ઇમ્યુનિટી વીક હોવી, અથવા શરીરની પાચન શક્તિ નબળી હોવી, અથવા XYZ એક્સટર્નલ કારણો હોય છે. આ બધા કારણો માટે જવાબદાર કોણ છે? આપણી પોતાની ખાનપાનની પદ્ધતિ. હવે આ ખાનપાનની પદ્ધતિને સુધારવી હોય તો પણ આયુર્વેદ કામ આવશે. તમને શરીરમાં વધેલા દોષો, શરીરમાં વધેલો કચરો અથવા ટોક્સિન્સ કે અથવા તમે જે શબ્દ વાપરો કે જે બિનજરૂરી તત્વો છે એને દૂર કરવા પણ આયુર્વેદ પહેલાથી તમે જીવનમાં લાવી શકો છો.
તમે જીમ શું કામ જાઓ છો, તમે યોગ શું કામ કરો છો, આ ક્વેશ્ચન જેવો છે એવો જ છે કે આયુર્વેદ ભાઈ શું કામ? તો આયુર્વેદ એ સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રાખવા માટે પહેલું જરૂરી છે. માંદા માટે તો છે જ, બીમાર માટે તો છે જ, પણ સ્વસ્થને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદ પહેલું છે. દુનિયા આખીમાં એવો સમય આવે કે જ્યારે આયુર્વેદ એ પ્રમુખ ચિકિત્સા સ્વરૂપે હોય, એ દિવસ મારા ખ્યાલથી બહુ દૂર નથી. આવતા નજીકના ભવિષ્યમાં વિશ્વના દરેક દેશમાં આયુર્વેદ પહોંચેલું હશે, ને આયુર્વેદ એના મૂળ સ્વરૂપે પહોંચે એ જરૂરી છે. નહીં કે કોઈ ફોર્મ્યુલાઝ કે કોઈ એક બે દવાઓ કે એક બે તુક્કાની સાથે, પણ આપણી પોતાની સિસ્ટમ આયુર્વેદની દુનિયા આખામાં પહોંચે. એનો મુખ્ય રસ્તો એ છે કે આપણે સ્વસ્થ રહેવા માટે આયુર્વેદને અપનાવીએ, આયુર્વેદને દરેક વ્યક્તિના ઘર સુધી લઈ જઈએ, અને આયુર્વેદના જે સુઝાવ છે, જે ઉપાયો છે, જે સલાહો છે, એને જીવનમાં લાવશું તો જ આપણું જીવન સ્વસ્થ અને સુખી બનશે. એટલે 100 વાતોની એક વાત કે આયુર્વેદ એ માના ધાવણ જેવું છે. જેટલું બાળક લેશે એટલું સ્વસ્થ બનશે, ને જેની કોઈ સાડ અસર નથી ને કોઈ નુકસાન નથી. એટલે હું તો એક ભારતીય તરીકે ઈચ્છીશ કે મારી શુદ્ધ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આખા વિશ્વમાં દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્ય, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બે લાવ્યા. ખૂબ સરસ વાત કરી તમે ડૉક્ટર ધર્મેશભાઈ. આપણા એક શ્રોતા છે મુંબઈથી, જ્યોત અંતાણી. એમનો એક ક્વેશ્ચન છે કે ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે લાઇફસ્ટાઇલ ચેન્જિંગ વિશે, કારણ કે આજકાલ કોવિડની સિચ્યુએશનને કારણે ઇમ્યુનિટી એક બહુ મોટો વિષય બની ગયો છે, જે વર્ષોથી હતો પણ આપણને આજે જાણમાં આવે છે. તો એ ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આયુર્વેદમાં જે બેઝિક ફંડામેન્ટલ્સ આપ્યા છે એના વિશે થોડીક આપણે વાત કરીએ. ચોક્કસ સાહેબ, બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. જનરલી લોકો એમ પૂછતા હોય છે કે આમાં કઈ મેડિસિન લેવી જોઈએ, પણ આ વ્યક્તિ એવું પૂછ્યું છે કે આમાં કયું લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ. આયુર્વેદમાં દિનચર્યા નામનો એક ખૂબ જ સરસ અધ્યાય આપેલો છે. એમાં ખૂબ જ ડિટેલમાં વર્ણન આપેલું છે કે વહેલા ઉઠવું જોઈએ, વહેલા સૂવું જોઈએ, બપોરે ન સૂવું જોઈએ, કઈ ઋતુમાં કયા રસોનું સેવન કરવું જોઈએ, કયા સેવન ન કરવું જોઈએ. અત્યારે જ વર્ષા ઋતુ ચાલી રહી છે તો એમાં ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, મધનો ઉપયોગ કરવો જોઈએ, બપોરના ન સૂવું જોઈએ. ઘણા બધા સબ્જેક્ટ ઉપર એ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે, એ ફોલો કરવા જોઈએ. એટલે એમણે જે રીતે વાત કરી કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવી એ કોઈ દવાઓનું કામ ન હોતા, એ જીવનની અંદર ચેન્જીસ કરવાનું કામ છે. અને જો આયુર્વેદના જે નિયમો છે, દિનચર્યા, ઋતુચર્યા, મીન્સ એ ખાલી ખાનપાન ઉપર આધારિત નથી, પણ તમે કેવું જીવો છો, કેવું વિચારો છો, એના ઉપર પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ આધાર રાખતી હોય છે. બહુ મોટો વિષય છે આ, પણ હિતેશભાઈ એને બહુ શોર્ટની અંદર ખૂબ સરસ રીતે આપણે સમજાવ્યો. હિતેશભાઈ, આપના તરફથી એક કન્ક્લુડિંગ સેશન આજનું. જી સાહેબ, અત્યારે લોકો અમારા પાસે જે આવતા હોય છે એ મોસ્ટલી ક્રોનિક ડિસીઝ માટે આવતા હોય છે, અને એવી અપેક્ષા લઈને આવતા હોય છે કે આ ક્રોનિક ડિસીઝ અમને જલ્દીથી મટાડો. તો મારું માનવું એવું છે કે જો પેશન્ટ આ ક્રોનિક ડિસીઝ આટલા બધા ડૉક્ટર પાસેથી ઔષધિ લીધા પછી બી મટાડી નથી શક્યા, એ આયુર્વેદ પાસે અપેક્ષા રાખે છે કે આ આયુર્વેદના વૈદ્યો જલ્દીથી અમને ક્યોર કરી આપે, તો એ રોગ થતાં પહેલાં જ્યારે થયો હોય ત્યારે આયુર્વેદને પ્રાયોરિટી આપો. જેમ બીજા ડૉક્ટરો પાસે જાઓ છો એમ ફર્સ્ટ આયુર્વેદને ઓપ્શન આપો, તો અમે આયુર્વેદિક પદ્ધતિથી એ રોગને જડમૂળથી અને જલ્દીથી એ રોગ ક્યોર કરી શકશું. અને એ રોગની ચિકિત્સા ચોક્કસ આયુર્વેદના નિષ્ણાંત એજ્યુકેશન લીધેલા વૈદ્યો પાસેથી જ લેવી જોઈએ, એ મારો ચોક્કસ આગ્રહ છે. તમે હિતેશભાઈ વાત કરો છો ત્યારે મને અત્યારે એરલિફ્ટ પિક્ચરનો અક્ષય કુમારનો એક બહુ ફેમસ ડાયલોગ યાદ આવે છે. इंसान की फितरत है कि जब घाव बहुत गहरा होता है तभी उसे माँ યાદ આતી है. એટલે આરોગ્યને ઉપલક્ષમાં રાખીએ તો આયુર્વેદ આપણી માં છે. આજથી 3 મહિના પહેલા મને બરોબર યાદ છે કે જ્યારે કોવિડની પરિસ્થિતિ ગંભીરતાથી વિશ્વમાં ચાલી રહી હતી ત્યારે ડૉક્ટર આલાપભાઈએ એક ફેસબુક ઉપર બહુ જ મસ્ત પોસ્ટ મૂકી હતી. પ્રિવેન્શન ઇઝ નોટ ઓનલી બેટર ધેન ક્યોર બટ ઇટ ઇઝ ઓલ્સો ચીપર ધેન ક્યોર. એટલે જો તમારા આર્થિક પાસાને પણ જોશો તો સ્વસ્થ રહેવું એ ખરેખર વધારે હિતાવહ છે. આપણે આજે ચોથું ચરણ જે આપણું આયુર્વેદ વિશેનું મિથ્સ અને ફેક્ટ્સ એના ઉપર આજે ચર્ચા કરીએ, અને ઓલ ઓવર આપણે આખી જર્ની જોઈએ 4 સેશનની. તો સૌથી પહેલું આપણે લીધું હતું ફૂડ સાયકોલોજી. એના પછી આપણે બીજું ચેપ્ટર જે આપણે લીધું ચાઇલ્ડ ટુ યુથ ટુવર્ડ્સ હેલ્થ ઓર એલ્સવેર. થર્ડ સેશન માત્ર સ્ત્રીઓને ધ્યાનમાં રાખી અને વિમન એડલ્ટહુડ. અને આજનું આ ચોથું સેશન કે જે આપણે ઓલ ઓવર આખા આયુર્વેદના આયામને ધ્યાનમાં રાખીને લીધું
કે આયુર્વેદ મિથ્સ અને ફેક્ટ્સ. એક અત્યારે ઉલ્લેખ કરું કે અમારા એક ગાંધીધામના બહુ જ પરમ મિત્ર ડૉક્ટર પાર્થ ઠક્કર, એમણે આયુર્વેદની રામાયણ, ઇમ્યુનિટીની રામાયણ કરીને એક આખું ચેપ્ટર્સ અલગ અલગ લખ્યા છે ફેસબુક ઉપર. એ અચૂક વાંચજો, અમારા 4માંથી કોઈનામાં પણ એ ફ્રેન્ડ્સ તરીકે હશે જ. અને એના ઉપર તમને આખી ઇમ્યુનિટી માટેના જેટલા પણ કોન્સેપ્ટ કે પ્રશ્નો જે છે એનું નિરાકરણ એમાંથી આપને મળી જશે. આજે જ્યારે આપણે આ આયુર્વેદના ઉપલક્ષમાં રાખી, આરોગ્યને ઉપલક્ષમાં રાખી અને આખી આ શ્રેણીનું આયોજન કર્યું છે, ત્યારે સૌથી પહેલાં તો હું આપણા દર્શક મિત્રોનો આભાર માનીશ કે 4 શ્રેણીને અમને અચૂક રીતે નિહાળ્યા અને અમને આટલું પ્રોત્સાહન આપ્યું. સૌથી અગત્યના અમારા લોકલ ફોકના મિત્રો, નામ લેવાની અમને ના પાડી છે, દત્તુભાઈએ ના પાડી છે, અમને રાજાભાઈએ પણ નામ લેવાની ના પાડી છે, અને સોમ્યા મેડમે પણ નામ લેવાની ના પાડી છે, અને પૂજા મેડમે પણ નામ લેવાની ના પાડી છે. એટલે હું કોઈનું નામ નહીં લઉં, પણ બધાનો આભાર માનીશ. અમારા આખા એસોસિએશન, ધ ભુજ બીએમએસ ડોક્ટર્સ એસોસિએશનના 80 ડોક્ટર્સ અને સંપૂર્ણ કાર્યકારિણી વતીથી આપ સર્વેને જય ધન્વંતરી. સૌથી અગત્યનું, આવતીકાલે આપણા દેશની સ્વતંત્રતાનો 74મો સ્વાતંત્ર્ય પર્વ છે, ત્યારે આપણા સર્વ માટે સૌથી અગત્યનું જો કાંઈ હોય, રાષ્ટ્ર માટે જો કાંઈ અગત્યનું હોય, તો એ આપણા સ્વાસ્થ્યને દરકાર રાખવી છે. કારણ કે એક સ્વસ્થ વ્યક્તિ જ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરી શકશે, એક સ્વસ્થ પરિવાર જ સ્વસ્થ ગ્રામનું નિર્માણ કરી શકશે, અને સ્વસ્થ ગ્રામ જ એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. આથી વિશેષ આ શ્રેણી આપણે અહીં અંત નથી કરતા, પણ એક અલ્પવિરામ મૂકીએ છીએ. નવા રંગરૂપ સાથે, જો ભગવાન ધન્વંતરીને આશીર્વાદ હશે, આપણા સર્વે ઉપર જો એમનો તથાસ્તુનો આશીર્વાદ હશે, તો નવા રંગરૂપ સાથે મળીશું. જય ભારત, વંદે માતરમ. વંદે માતરમ.